નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કેશોદ તારીખ 18 મે બાળકો રમત પ્રત્યે જાગૃત બને, મનોરંજન સાથે શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે તેમજ તે દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી આઝાદ ક્લબ કેશોદ દ્વારા તારીખ 17 મે 2026ના રોજ સાંજે 5 વાગે જૂની વિસરાઈ ગયેલી પરંપરાગત રમતોને પુનઃજીવત કરતો દેશી રમતોત્સવ 2026 યોજાયો હતો। આ રમતોત્સવ અંતર્ગત કોથળા દોડ, લીંબુ ચમચી, સ્લો સાયકલ અને બનાના કેચિંગ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગરમી અને વેકેશનનો માહોલ હોવા છતાં અંદાજી 70 જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટી શ્રી જયેશભાઈ કૌશિક, દિનેશભાઈ કાનાબાર તથા ભારત વિકાસ પરિષદના પ્રાંત અધિકારી શ્રી જીતેન્દ્રભાઈ ધોળકિયા, શ્રી નિશાંતભાઈ પુરોહિત, પ્રમુખ શ્રી આરપી સોલંકી તેમજ નગરના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। સંસ્થાના પ્રમુખ શ્રી જગમાલભાઈ નંદાણીયાના શાબ્દિક સ્વાગત બાદ સ્પર્ધાઓનો પ્રારંભ થયો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ સંભાળ્યું હતું। કાર્યક્રમ અંતે વિજેતાઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ભેટો આપવામાં આવી હતી। અંતે ભગુભાઈ આહરા દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ આયોજન માત્ર રમતો પૂરતું જ સીમિત નહીં પરંતુ આપણી સાંસ્કૃતિક અને પરંપરાગત રમતોને જીવંત રાખવાનો એક અનોખો પ્રયાસ સાબિત થયું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટીગણ, સભ્યો, દાતાશ્રીઓ, કાર્યકરો, પત્રકાર મિત્રો, નગરજનો, વાલીગણ તથા ઉત્સાહી બાળમિત્રોનો સરાહનીય સહયોગ મળ્યો હતો। અંતમાં આઝાદ ક્લબ દ્વારા તમામ સહયોગીઓનો દિલથી આભાર વ્યક્ત કરીને ભવિષ્યમાં પણ આવો જ સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ।